જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ડૉક્ટર હિમાંશુ છું, એનેસ્થેટિસ્ટ ડૉક્ટર છું, 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. આગલા વિડીયોમાં મેં તમને બધું પૂછ્યું હતું કે તમને શું તકલીફ છે કે નહીં, અને મેં તમારા પેશન્ટોને જનરલ એનેસ્થેસિયા આપ્યો છે. જનરલ એનેસ્થેસિયા એટલે મેં એમને પૂરેપૂરા બેભાન કરી દીધા હોય અને અત્યારે વ્યવસ્થિત ભાનમાં આવી ગયા છે, એટલે તમારી પાસે પેશન્ટ ટૂંક સમયમાં આવી જશે. આપના પેશન્ટ છે એ વ્યવસ્થિત ભાનમાં અડધો કલાકમાં એકદમ વ્યવસ્થિત આવશે, જે તમારી સાથે વાતચીત કરી શકે. ઓપરેશન શાંતિથી પ્રોસિજર પૂરી થઈ ગઈ છે, ચિંતા કરવા જેવું છે નહીં. એમની સાથે 2-5 મિનિટ વાત કર્યા પછી એમને સુવા દેવાના, પણ જો એમની ઈચ્છા થતી હોય તો પગ બી વાળી શકે, થોડુંક જમણા ડાબા પડકે થવું હોય તો થઈ શકે. પણ દરેક પેશન્ટ જેવું ભાનમાં આવે ને એટલે થોડુંક દુખાય છે એવી ફરિયાદ કરે. અમે અમારા તરફથી જે દુખાવો ન થાય એની દવા જસ્ટીન અને સુપ્રીડોલ કરીને આવતી હોય છે, જે અમે એમને આપી ચૂક્યા હોઈએ છીએ. પણ એ દવાની અસર આવવામાં કલાક જેવું થાય. જેમ દવાની અસર આવતી જાય એમ પેશન્ટને ધીમે ધીમે દુખાવો ઓછો થઈ જાય. તો દુખાવાની ચિંતા તમે કરતા નહીં. અમારા તરફથી જરૂરી બીજી દવા આપવાની હશે તો 8-10 કલાકે રિપીટ કરશું. તે ઇન્જેક્શન ફોર્મમાં બી હોય, અને જો તમે ઘરે જતા રહીએ તો મોટેથી દેવાની થશે. પણ પહેલા 24 કલાક દરેક પેશન્ટને માઇનર પેટમાં દુખાવા જેવી ફરિયાદ રહે. પાણી તમારે અત્યારે આપવાનું નથી. પ્રોસિજર વાઇઝ 2 કલાકે, 4 કલાકે, 6 કલાકે, પણ સ્ટાફ તમને સામેથી જે ટાઈમે કહેવા આવે એ જ ટાઈમે પાણી આપવાનું. શરૂઆત મોસ્ટલી 1 ઘૂંટા સાથે કરવાની. 3-4 ઘૂંટા પાણી ટકી જાય, ઉલટી વગેરે ન થતી હોય તો પ્લેન વેનીલા આઈસ્ક્રીમ આપવાનો, અને આઈસ્ક્રીમ ટકે તો પછી 4 બિસ્કિટ આપી શકો. જો તમને એસિડિટીની તકલીફ હોય, ઉલટી એવું પહેલાં કોઈ વાર થયેલું હોય તો આઈસ્ક્રીમ પ્લેન વેનીલા લીધા પછી બને તો પોલો ગોળી કે એવી ચૂસવાની, 3-4 ગોળી ચૂસવી અને એના પછી કશું અનાજ ખાવું. કોઈ બી તકલીફ થાય તો તરત જ અમારા જે તે સ્ટાફને જાણ કરવી, કે જેથી તમને વધારે કંઈક સારી ટ્રીટમેન્ટ અમે આપી શકીએ. ઓશિકું શરૂઆતમાં માથા નીચે નહીં મૂકવાનું. ખાવા પીવાનું ટકવા માંડે પછીથી ઓશિકું બી મુકાય, પગ બી વળાય અને પડખું બી ફેરવાય. તમારે કંઈ વધારે પૂછવું હોય તો હું પાછો રૂબરૂમાં આવીશ, ત્યારે ફરીથી તમે વધારે કોઈ માહિતી લઈ શકો છો. મારી ઓલવેઝ પ્રભુને પ્રાર્થના અને એવી શુભેચ્છા રાખું કે આપણા પેશન્ટ ઝડપથી સાજા સ્વસ્થથી નડતા પડતા થાય, અને જેના માટે આજે આ પ્રોસિજર થઈ હોય એનું ભગવાન બહુ ઝડપથી સારું સરસ ફળ મળે, અને પરિવારમાં તમે બધા જ લોકો સ્વસ્થ રહો, તમે બધા લોકો ખુશ રહો. મારો મોબાઈલ નંબર 98-256-25-8-25 છે. એનેસ્થેસિયા બાબતની કોઈ બી માહિતી પાછળથી બી જોતી હોય તો એ નંબર ઉપર તમે મને સાંજે 5 થી 7 ફોન કરીને